હેલો દોસ્તો, તો આજ ખેર અમારા ટ્યુશન ક્લાસીસમાં આસ્થાના સૌથી વધારે પોઈન્ટ રમતમાં આવ્યા હતા. અમે દર 15 દિવસે એક છોકરાને આવી રીતે ગિફ્ટ આપીએ છીએ જેના પોઈન્ટ સૌથી વધારે હોય. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સવાર પડી ગઈ હતી પણ નીંદર શરીરમાંથી જાતી નથી. પછી મેં વિચાર્યું હવે જવાનું છે સ્કૂલે, નાવાઈ જવાનું છે. સવારે ઉઠીને જોયું તો મેડમ તો પાણી ભરતા હતા. પછી મેં મારી આંખોમાંથી મેં કીધું ચલાવને જરાક પાણી છાંટીએ ને જરાક મેં કીધું કંઈક કરીએ ભાઈ, આપણે હવે ઉઠીએ. આંખ ચોરી નાખી તો થોડું ઉઠો નરી આંધા તો વરી જઈને હોઈ જાય. પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, સ્કૂલેથી જતો આવું, નાહી ધોઈને વયો જાઉં. મેં તો વોશિંગ મશીન જોયું તો ત્યાં તો કપડાં ચાલુ થયા હતા. હાલો મેં કીધું વાંધો નહીં, હવે આપણે કરી લઈએ બ્રશ કરવા બેસી ગયો તો ધડ ઘસી નાખું. મેં કીધું હોય ને એટલે દાંતને ધોરા કરી નાખવા. ભાઈ દાંત ખસી નાખ્યા, મજા આવી ગઈ. અને એના પછી તો મેડમ પૂછવા આવ્યા વળી હું કામ કરતો ત્યાં ખાવાનું શું બનાવી તો મેં કીધું મેડમ તમને મજા આવે બનાવી દો, તમને જે સારું લાગે ઠીક લાગે એ બનાવી નાખો. મેડમ ખુશખુશાલ થઈ ગયા કે આજ તો આપણે કંઈક બનાવીને દઈ ગયા. કાંઈ વાંધો નહીં. મેં કીધું હાલો આપણે વોશિંગ મશીન હવે થઈ ગયું હતું એટલે મેં કીધું હાલો હવે આપણે બંધ કરી દઈએ ને, કારણ કે એનું ભરાઈ ગયું હતું આખું આટા. એમાં કપડાં ધોવાઈ ગયા હતા, હવે હુકવવાના એક બાકી હતા, એ મેડમ સુકાવી દેશે. તો મેડમ જોઈ રહ્યા હતા ચોખા, એટલે આજે ભાતની આઈટમ કંઈક બનશે. હાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે નાવા જવા તૈયાર થઈએ છીએ ને આપણે હવે નાવાના છીએ. હાલો મેં કીધું નાહી લઈએ. હવે આપણે નાહીને આવતા રહ્યા દોસ્તો. હવે આપણે જવાનું છે અહીંથી ડાયરેક્ટ પૂજા કરવા, અને પૂજા કરીને પછી સ્કૂલે. તો પૂજા કરી તો પૂજા કરી લીધી તો મેડમ તો આપણો નાસ્તો કરતા હતા. મેં જોયું તો મેડમે તો મસાલા ભાત બનાવ્યા હતા વડીવાળા, અને પાપડ તરી નાખ્યા હતા સાઈડમાં. કાંઈ વાંધો નહીં, તું ટિફિન ભરી દો. એટલે મેં કીધું અમે એમાં ખાઈ લઈને તમે ખાઈ લેજો. એ પછી તો મસાલા ભાત બનાવ્યા હતા, એમાં તો સંભારનો મસાલો ભેગો નાખી દીધો. આમ મજા આવી ગઈ ખાવાની. કાંઈ વાંધો નહીં. હાલો હવે આ તો ટિફિન ભરાતું રહેશે. જો ગરમા ગરમ જ ધુવાળા નીકળતા જાય. થોડાક નાખવા દીધા, મેં ભલે નાખે ભાઈ. મેં કીધું બેગ દબાવીને ચમચી ખાઈ લેશું આપણે. તો એ ભરી દીધા ડબ્બામાં. એક ડબ્બામાં ભાત, બીજામાં ભરી દીધા પાપડ. આપણા ફેવરેટ પાપડ છે ખીચિયા પાપડ. કાંઈ નહીં, ચલો આ ડબ્બામાં આવતા હતા એટલે ભરી દીધા. ભલે ભૂકો થઈ જાય, ભલે ભરી દીધા. હવે આપણા ટિફિનનું કામ પૂરું થાય એટલે આપણે અહીંથી નીકળીએ એની જ રાહ જોઈને બેઠા હતા, કારણ કે આના પછી આપણે ડાયરેક્ટ જવાનું છે હવે સ્કૂલે. બસ ટિફિન પેક થઈ રહ્યા જોતો તો આ ટિફિન પેક થઈ ગયું. તો ટિફિન આવી ગયું તો મેડમ આવ્યા પાણીની બોટલ લઈને. આ મેડમે પાણીની બોટલ આપી એટલે મેં કીધું હાલો નાખીને હવે આપણે નીકળીએ. મેં કીધું ડાયરેક્ટ સ્કૂલે. હવે અહીંથી થોડું આજ વાતાવરણ હતું વરસાદ જેવું, પણ અત્યારે હતું નહીં. તો આપણે રેનકોટની કંઈ જરૂર નથી. આપણે આ સ્કૂલે આવી ગયા હતા, આ ઘણા બધા આપણા વિદ્યાર્થી આવી ગયા હતા સ્કૂલે. અને એ વિદ્યાર્થી બધા એને ખબર હતી વ્લોગ ઉતરે જ બધા. હવે પછી પ્રાર્થના આવી 9 વાગે પ્રાર્થના કરતા. આ છોકરાઓને પ્રેક્ટિસ આપણે કરાવીએ છીએ, બાકી બધા પ્રાર્થનામાં. તો આ છોકરાઓને થોડુંક વોર્મઅપ કરાવ્યું બોડીનું. મેં કીધું એના પછી તમને સ્ટ્રેચિંગ બ્રેચિંગ આ તેને બધું કરાવી થાયની ને ની ને કરાવી રાખ્યું. હા આ લોકો સ્ટેટ બોન્ડ જમ્પવાળા છે, આ લોકોને ઊંચા કૂદકા મરાવું. મેં કીધું પછી ઠેકડા મરાવશે. હવે કૂદાવ્યા આ બધાને, ભલે કૂદે. મેં કીધું કૂદતા ગયા બધા. આપણે એકવાર લીધી છે ટેસ્ટ ડ્રાઈવ, લેજે કેટલી સ્પીડમાં કોણ આવે છે. કાંઈ વાંધો નહીં. મેં કીધું હાલો લઈ નાખ્યા એટલે ખબર પડે મેં કીધું કોણ સ્પીડમાં દોડે છે. કાંઈ વાંધો નહીં. બધાએ એનું બેસ્ટ આપ્યું હતું, બહુ સારું. પછી આપણે આવી ગયા ભાઈ આપણે પેલો ક્લાસ લેવા. પહેલાં ક્લાસમાં આપણે હોમવર્ક ચેક કરતા હતા. એટલે હોમવર્ક ચેક કરી ને પછી મેં કોઈક પેપર ભરાવું. હવે બધાને પેપર લખવા આપી દીધું છે આપણે. પેપર ભરો બધાએ. અડધી કલાકનો ટાઈમ હતો, 70 માર્કનું પેપર હતું. તો એ બધાએ 50નું ને કોકે તો 70નું પૂરું કરી નાખ્યું. પછી ઘણાને પછી એક્સ્ટ્રા ટાઈમ આપ્યો. વાંધો નહીં, બધું આપણે 4 વાગે ચેક કરશું. હવે અમારે 10:30ની રિસેસ પડી ગઈ હતી, એટલે 10:30ની રિસેસમાં બધા એને અમુક નાસ્તો કરવા, અમુક લેસન કરવા, અમુક કૂદી કરતા હતા. મેં કીધું હાલો વાંધો નહીં. હવે આ બધા તો એનું કામ કરે છે, તો હું કંઈક મારું કામ કરી લઉં. આ પાછા આપણે બીજા ક્લાસમાં આવી ગયા વિજ્ઞાન ભણાવવા. ત્યાં એ બધા છોકરાઓને મજા આવી ગઈ. થોડીક વાર બેઠા જોયું બધા આમ. મેં કીધું હાલો હવે ચાલુ કરીએ. આપણે બધાને નીચે બોલાવી લીધા બાજુમાં. હાલો મેં કીધું કરીએ ચાલો હવે વાંચવા. તો હવે આવી રીતે તો હાઈલે રાખશે સ્કૂલનું. તો ત્યાં તો એ વરસાદ જાયમો દે ધના ધન દીધીને કે આપણે અહીંથી વાં જવું હોય ને તોય પલળી જાય. દીધા 1 વાગ્યાની રિસેસમાં જમવા ભેગા કોઈ નંબર અહીંયા ને અહીંયા બધે. આપણે આજ છે ને
વાહ ઓલા રૂમે જઈ પહોંચી ના કે આપણે આજ સાહેબની ઓફિસમાં જમી લીધું. એ એકલા જમવું પડે. વરસાદ આવ્યો એટલે આપણે પછી બાલ સભા રાખી. જ્યાં વરસાદમાં શું કરવી હતી બાલ સભાનું આયોજન કરી નાખ્યું. બાકી ભણાવે તો ઘણું ગાયું પણ સાહેબે ગાયું મજા આવી ગયો. બાકી તાળીનો ગડગડા. तिसरे सुख सब मिसाल जटा झोट चंद्र बालक की जरंग माल विमल नील गाने हेलो चल त्रिलाल लाल चंदन की गोर भाल कुमकुम सिंदूर गुलाल धूपती बरसाते रुंदन की कंठमाल विशद हृदय दयाल सती कुमार हृदयाल राजे हे डम 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 रूपाल डम 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 रूपाल डम 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 रूपाल नाथ वेद संसार शंकर महाराज आज तांडव नाचे वीर शंकर महाराज आज तांडव नाचे. અને પછી તો સેટા ખાઈની નદી આવી ગઈ કે મોટરું એ બધી ઓલી સાઈડ ઊભી રહી ગઈ હતી ભાઈ નીકળી શકે એમ હતી જ નહીં. કાંઈ વાંધો નહીં. હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે જોઈ તો મેડમ તો ક્લાસ લેતા. મેં કીધું હવે મેડમ તમે ક્લાસ લ્યો મને પેટમાં ભૂખ લાગી હતી. કાંઈ વાંધો નહીં. મેં કીધું હાલો હવે આપણે પહેલાં કપડાં બપડા મેં કીધું ચેન્જ કરવા પડશે. પેટમાં બહુ ભૂખ લાગી હતી તો હાલો દોસ્તો હવે આપણે કપડાં ચેન્જ કરી નાખીએ. એના પછી અમે કીધું ખાઈ લઈએ આપણે. હા તો આપણે કપડાં ચેન્જ કરીને આવી ગયા છીએ. હાલો તો હવે આપણે કરી લીધી છે ડીશ ભાઈ. દાળ ભાત હતા, શીરો હતો, પાપડ હતા અને મસાલા ભાત. અમે કીધું હાલો ખાઈ લે. મેડમને બોલાવી લીધા. હાલો મેડમ તમારે ક્લાસ પતી જાય તમે આવી જાઓ. મેં કીધું હાલો આપણે દહીં ચાલુ કરી દઈએ. મેં કીધું એને અમે ભૂખ લાગી હતી મને ભૂખ લાગી હતી. મેં કીધું હાલો કરીએ ચાલુ. મેડમે તો ચાલુ કરીએ દીધું. હાલો મેં કીધું આપણે ચાલુ કરીએ. મેડમે જ આપી હાલો મેં કીધું હવે ચાલુ આપણું ખાવાનું ચાલુ થયું. અમે ખાતા હતા અને બધું પૂરું થયું ને પાપડ વધ્યા હતા તો ક્રિયાંશ આવી ગયો. મેં કીધું ચાલ ક્રિયાંશ તું બે જા પાપડ ખાવા. મેં કીધું હા એને પાપડ ખાધા. ક્રિયાંશનું રમકડું મળી ગયું તો મેડમે છોકરાઓ ભેગા છોકરા બની ગયા અને એ બબલ્સ ઉતારવા માંડ્યા. એ ફૂગા આપણે ફૂંક મારી મારીને બબલ્સ કાઢવા માંડ્યા અને એને નીકળી ગયું ભાઈ. આ બબલ્સની પાછળ પડી ગયો ક્રિયાંશ અને ક્રિયાંશ અને ફોડવા વાહે પડી ગયો હતો ભાઈ. અને આ અમારે આવી ગયા ટ્યુશનના છોકરા. હજી ઘણા બધા નથી આવ્યા પણ હવે અહીંયા સુધીનો બ્લોગ આપણે રાખીએ. થેન્ક યુ.